Hello friends, welcome to the session of Company Law. In the last session, we have completed the Company Law Board, and today we will discuss the Regional Director. There is one of the authority who is working under the Ministry of Corporate Affairs for the administration of the Company Law. So Regional Directors. So for the administration of the Company Law, the India is divided in 7 regions, and for all this region, the one of the officer is appointed, and that is called Regional Director, under whom the certain number of ROCs are working and who have to supervise the work of ROC. So first, the Regional Director, the 7 Regional Directors are in charge of the respective region, each region comprising of number of states and union territories. तो से फॉर एग्जाम्पल આપણે કહે છે એવરી સ્ટેટ વાઇઝ તો કે આરઓસી હોય, રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ હોય, અને જે રિજિયનમાં જે આરઓસીસ છે તો આ આરઓસીસ છે પર્ટિક્યુલર રિજિયનના રિજનલ ડાયરેક્ટરની અંડરમાં વર્ક કરશે. તો રિજનલ ડાયરેક્ટર છે એનું વર્ક છે શું છે તો કે હી ઇઝ ઇન ઇન્ચાર્જ ઓફ ધ રિસ્પેક્ટિવ રિજિયન, each region comprising of the state and union territories. તો જે રિસ્પેક્ટિવ એને રિજન આપવામાં આવેલું છે આ રિજનમાં એને રિજનલ ડાયરેક્ટર તરીકે ઇન્ચાર્જનું વર્ક કરશે. They supervise the working of the offices of the registrar of companies and the official liquidators working in their region. તો એના વિસ્તારમાં, એના પ્રદેશમાં, એના રિજનમાં જે કંઈ આરઓસીસ અને ઓફિશિયલ લિક્વિડેટર વર્ક કરતા હોય, બરાબર, તો એવી આરઓસી અને એવા ઓફિશિયલ લિક્વિડેટરનું વર્ક છે એને સુપરવાઇઝ કરવાનું છે. ઇન અધર વર્ડ્સ કે આરઓસીસ છે એને રિપોર્ટિંગ કરવાનું છે. કોને રિપોર્ટિંગ કરવાનું છે તો કે રિજનલ ડાયરેક્ટર્સને. એને જે કંઈ બી ડેટા આપવાનો છે, જે કંઈ રિપોર્ટિંગ છે, આ બધી જ વસ્તુઓ તો કે એને કોર્ડિનેટ કરવાનું છે રિજનલ ડાયરેક્ટર સાથે. They also maintain the liaison with the respective state government and the central government in the matters relating to the administration of the Company Act and the LLP. તો LLP જેને આપણે કહીએ છીએ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ, તો આનું પણ ગવર્નન્સ છે, આનું પણ ઓથોરિટી છે, એડમિનિસ્ટ્રેશન જે કોણ કરે છે તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ. તો એટલા માટે થઈને તો કે રિજનલ ડાયરેક્ટર છે એનું કામ શું છે તો કે હી હેઝ ટુ મેન્ટેન અ લાયઝન વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ. તો કે એની અંડરમાં જે કંઈ આરઓસીસ આવે છે આ રિસ્પેક્ટિવ સ્ટેટ ગવર્મેન્ટ સાથે તો કે એને લાયસન્સ મીન્સ કે કમ્યુનિકેશન કરવાનું છે. અને આવા કેસમાં તો કે એની સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની વચ્ચે કોર્ડિનેશન થાય, અને આ કોર્ડિનેશન થ્રુ તો કે તમે એલએલપી એક્ટ અને કંપનીઝ એક્ટનું એક સ્મૂથ એડમિનિસ્ટ્રેશન કરી શકો, એના માટેનું એક બ્રિજનું કામ છે એ કરવાનું છે રિજનલ ડાયરેક્ટર. નેક્સ્ટ, the certain powers of the central government under the act have been delegated to the regional directors. તો નોર્મલી આપણે આગળ એક જોયું હતું પ્રોસિજર ફોર shifting the registered office from one ROC to another ROC within the same state. એક જ સ્ટેટમાં પણ ROC ચેન્જ થતી હોય તો એવા કેસમાં આપણે રિજનલ ડાયરેક્ટરની પરમિશન રિક્વાયર્ડ છે. તો આવા સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન રિક્વાયર્ડ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન જ્યાં જ્યાં રિક્વાયર્ડ છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટે આ ઓથોરિટી કોને ડેલિગેટ કરી દીધી છે? રિજનલ ડાયરેક્ટરને. અને એવા કેસમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની જગ્યાએ તમારે અપ્રુવલ કોની જોશે તો કે રિજનલ ડાયરેક્ટરની. And they have also been declared as the heads of the department. તો આ દરેક રિજનલ ડાયરેક્ટર છે એને આપણે એવું કહી શકીએ કે they are the head of the department. And there is also an inspection unit attached to the office of every regional director for carrying out the inspection books of accounts of the companies under section 209A of the Companies Act. તો કંપની એક્ટની જે પ્રોવિઝન છે સેક્શન 209A which is relating to the inspection of the books of accounts and financial data, financial records of the company. તો આ ઇન્સ્પેક્શન કરવાની ઓથોરિટી પણ રિજનલ ડાયરેક્ટર પાસે હોય છે. તો કોઈ પણ કંપનીના ફાઇનાન્શિયલ ડેટા, ફાઇનાન્શિયલ રેકોર્ડ, બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઇન્સ્પેક્શન કરવાની ઓથોરિટી પણ રિજનલ ડાયરેક્ટર ધરાવે છે. તો અમુક કેસમાં જ્યાં એને રિક્વાયરમેન્ટ લાગશે ભાઈ આ કંપનીના ફાઇનાન્શિયલ ડેટાનું ઇન્સ્પેક્શન રિક્વાયર્ડ છે, so in that case they can make the inspection. The location of the offices of the regional directors are as under. તો જો આ એક્ઝામિનેશન વ્યૂ પોઈન્ટથી રિક્વાયર્ડ નથી, મે બી કદાચ યાદ ન રાખો તો પણ ચાલે, પણ અહીંયા એક જનરલ નોલેજ સમજવા માટે તો અહીંયા આપણે કહીએ છીએ કે these are the locations of the offices and what are the 7 regions that is divided.
તો રિજનલ ડાયરેક્ટર ઈસ્ટર્ન રિજન, તો એની હેડ ઓફિસ છે ક્યાં છે? કોલકાતા. રિજનલ ડાયરેક્ટર નોર્ધન રિજન, ન્યૂ દિલ્હી. રિજનલ ડાયરેક્ટર નોર્ધન વેસ્ટ રિજન, અહેમદાબાદ. રિજનલ ડાયરેક્ટર નોર્ધન ઈસ્ટ રિજન, ગુવાહાટી. રિજનલ ડાયરેક્ટર સધર્ન રિજન, ચેન્નાઈ. રિજનલ ડાયરેક્ટર વેસ્ટર્ન રિજન, મુંબઈ. એન્ડ ધ લાસ્ટ એન્ડ સેવન્થ રિજનલ ડાયરેક્ટર સાઉથ ઈસ્ટ રિજન, દેટ ઇઝ હૈદરાબાદ. તો આ 7 રિજનલ ડાયરેક્ટર છે કે જે ઇન્ડિયામાં વર્ક કરે છે. ઇન્ડિયા છે એને આ 7 રિજનમાં ડિવાઈડ કરેલું છે. અને આ જે રિસ્પેક્ટિવ રિજનલ ડાયરેક્ટર છે એની અંડરમાં જે આરઓસી આવતી હોય, તો આ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ છે, તો એ લોકોનું વર્કનું સુપરવાઇઝન છે, મોનિટરિંગ છે, એ કામ છે રિજનલ ડાયરેક્ટર. સો નેક્સ્ટ ઓથોરિટી constituted under the Ministry of Corporate Affairs is Registrar of Companies. તો આને પણ આપણે ડિસ્કસ કર્યું કે નોર્મલી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ છે એનું કામ છે એ શું છે? તો કે ઇટ હેઝ ટુ ઇન્કોર્પોરેટ અ કંપની. તો જે કંઈ કંપની છે કંપનીનું ઇન્કોર્પોરેશન છે એને રિલેટેડ પ્રોસિજર્સ છે કોણ કરશે? રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ. તો આરઓસી અપોઇન્ટેડ અંડર સેક્શન 609 ઓફ ધ કંપનીઝ એક્ટ કવરિંગ ધ વેરિયસ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરેટરીઝ. And primary duty of the ROC is to register the companies and LLP floated in the respective state and union territories. તો જે તે રિસ્પેક્ટિવ સ્ટેટ છે જે રાજ્યમાં, જેમ કે આપણે કહીએ છીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં આરઓસી અહેમદાબાદ છે વર્ક કરે છે. તો ગુજરાતમાં કોઈ પણ કંપની અથવા તો એલએલપી મીન્સ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ ઇન્કોર્પોરેટ થાય છે, તો એને રિલેટેડ ઇન્કોર્પોરેશનની જે કંઈ બી પ્રોસિજર્સ છે એને વેરીફાઈ કરવી એન્ડ કમ્પ્લાય વિથ ધ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ અંડર ધ એક્ટ. The ROC function as a registry of the records relating to the companies registered with the ROC. તો આરઓસીમાં જે કેવી કંપનીઓ રજિસ્ટર્ડ થઈ છે આવું પણ આપણે ડિસ્કસ કરેલું છે કે કંપનીની કોઈ પણ ડિટેલ્સમાં ચેન્જીસ થાય, જેમ કે આપણે કહીએ કંપની છે તો કે કંપનીમાં તમે મેમોરેન્ડમમાં ચેન્જીસ કરો છો, મેમોરેન્ડમમાં ચેન્જીસમાં ઇન્ક્લુડ થાય રજિસ્ટર ઓફિસ શિફ્ટ કરો છો. ભાઈ આ સિવાય આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ ક્લોઝ ચેન્જ કરો છો, જે કંઈ રિઝોલ્યુશન્સ પાસ કરો છો, તો દરેક ડિટેલ્સ છે આને આપણે કહીએ છીએ કે કંપની સેલ ફાઇલ ઇટ વિથ ધ રજિસ્ટ્રાર. પ્રોસ્પેક્ટસ છે તો એ તમારે આરઓસીમાં સબમિટ કરવાનું છે. તો અલોટમેન્ટની ડિટેલ્સ છે તો શેષ અલોટમેન્ટનું રિટર્ન છે એને પણ આરઓસીમાં ફાઇલ કર. તો ઇન શોર્ટ કંપનીમાં જે કંઈ બી ટ્રાન્ઝેક્શન્સ થાય છે એ મોસ્ટ ઓફ ધ બધા જ ટ્રાન્ઝેક્શન છે જે તમારે આરઓસીમાં સબમિટ કરવાના છે. અને આરઓસી શું કરે છે કે તમારા આ જ બધા ડિટેલ્સ જે ડોક્યુમેન્ટ્સ છે એનો એક રેકોર્ડ મેન્ટેન કરે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને કંપની રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો એવા કેસમાં આપણે કહીએ છીએ કે ધીસ ડોક્યુમેન્ટ્સ આર અવેલેબલ ફોર ધ ઇન્સ્પેક્શન ટુ ધ એની પર્સન ઓન પેમેન્ટ ઓફ પ્રિસ્ક્રાઇબ્ડ ફીઝ. તો આરઓસીમાં જે કંઈ બી ડેટા અવેલેબલ છે, પબ્લિક ડેટા છે, એને કોઈ પણ વ્યક્તિ પ્રિસ્ક્રાઇબ્ડ ફીઝ પે કરી અને આ ડિટેલ્સ એ ચેક કરી શકશે. તો એટલા માટે આપણે કહીએ છીએ આરઓસી જે વર્ક કરે છે કેવી રીતે? તો કે એઝ અ રજિસ્ટ્રી ઓફ રેકોર્ડ્સ. તો અમુક રેકોર્ડ્સ છે એને રજિસ્ટર કરવા માટેનું વર્ક કરે છે. નેક્સ્ટ, the central government exercise the administrative control over these offices through the respective regional directors. તો ઓબ્વિયસલી આને પહેલાં આપણે જોઈએ કે રિજનલ ડાયરેક્ટર છે એનું કામ છે એ શું છે? તો સુપરવાઇઝ ધ વર્ક ઓફ આરઓસી. તો ઇનડાયરેક્ટલી આરઓસી ઉપર છે એ કોણ સુપરવિઝન છે, કોનો કંટ્રોલ હશે? તો કે જે રિસ્પેક્ટિવ રિજનલ ડાયરેક્ટર છે, હા, તો એવી વ્યક્તિ છે એ રિજનલ ડાયરેક્ટર છે તો રિસ્પેક્ટિવ આરઓસી ઉપર એનો કંટ્રોલ હોઈ શકશે. તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સરસાઇઝ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ over these offices through the respective regional director. The location of the offices of the ROCs are as under. તો અહીંયા 16 ROC ઓફિસીસ છે કે જેની ડિટેલ્સ અહીંયા તમને આપેલી છે કે આરઓસી આંધ્રપ્રદેશ અને તેલંગાના તો કે એની ઓફિસ છે હૈદરાબાદ, આરઓસી કેરેલા એની ઓફિસ છે એર્નાકુલમ, આરઓસી જે નાના સ્ટેટ છે આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, તો આ બધા સ્ટેટ્સ છે એની એક જ આરઓસી છે. અને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તો ત્યાં એની હેડ ઓફિસ છે ગુવાહાટી. આરઓસી દિલ્હી અને હરિયાણા હેડ ઓફિસ ન્યૂ દિલ્હી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ગુજરાત માટે છે અહેમદાબાદ, કર્ણાટકા માટે છે બેંગ્લોર, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર, મહારાષ્ટ્ર છે તો એની આરઓસી ઓફિસ છે મુંબઈ અને પુણે. તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ મહારાષ્ટ્રમાં 2 આરઓસી છે એવું આપણે મેમોરેન્ડમનું ટોપિક ડિસ્કસ કરતા હતા ત્યારે જોયેલું છે. તો મહારાષ્ટ્રમાં 2 આરઓસી મુંબઈ એન્ડ પુણે. પોંડિચેરી માટે તો કે એની હેડ ઓફિસ પણ પોંડિચેરીમાં જ છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પંજાબ એન્ડ ચંદીગઢ. તો પંજાબ છે સ્ટેટ છે, ચંદીગઢ છે યુનિયન ટેરેટરી છે તો એની હેડ ઓફિસ છે ચંદીગઢ. નેક્સ્ટ,
રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ તમિલનાડુ કે જેની ચેન્નાઈ, અને તમિલનાડુમાં બીજી આરઓસી છે કોઇમ્બતુર. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ ઉત્તર પ્રદેશ તો જેની હેડ ઓફિસ છે કાનપુર. આરઓસી વેસ્ટ બેંગાલ, કોલકાતા, એન્ડ આરઓસી સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર જેને આપણે કહીએ છીએ સીઆરસી. તો નોર્મલી આ શું છે? સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સર્વિસ. તો આ કોઈ સ્ટેટમાં વર્ક નથી કરતી પણ સેન્ટ્રલી વર્ક કરે છે અને સેન્ટ્રલી ડેટા કલેક્શનનું કામ કરે છે. તો અહીંયા આપણે જોયું તો કોઈ પણ કંપની છે, કંપની ઇન્કોર્પોરેટ કરવા માટે સૌથી પહેલાં છે શું છે? તો કંપની હેઝ ટુ અપ્લાય ફોર ધ રિઝર્વેશન ઓફ નેમ. તો આ યુનિક નેમ છે, અવેલેબલ છે, કેમ ખબર પડશે? તો દરેક આરઓસી જે પોતાની રીતે ડેટા મેન્ટેન કરતા હોય તો બની શકે કે એક કંપની જે ઇન્કોર્પોરેટ થઈ છે ગુજરાતમાં પણ એનો ડેટા અવેલેબલ છે તો કે મહારાષ્ટ્રમાં નથી, તો ત્યાં ખબર નહીં પડે. તો એટલા માટે એક સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સેન્ટર ક્રિએટ કરવામાં આવેલું છે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની અંડરમાં, કે જે શું કરશે તો કે નોર્મલી નામને રિલેટેડ જે કંઈ બી ડેટા છે એ કલેક્ટ કરશે. એટલે જેવી તમે નામની એપ્લિકેશન કરશો બરાબર, તો એ સીઆરસીમાં તમારે એપ્લિકેશન કરવાની છે. અને જો આ યુનિક નેમ જે અવેલેબલ હોય તો આવું આપણે જોયું તો એટ ધ ટાઈમ ઓફ ડિસ્કસિંગ ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કે આરઓસી જે તમારું નામ છે એ ફોર 20 ડેઝ છે રિઝર્વ રાખશે. નવી કંપની હોય તો જે નામ છે 20 ડેઝ માટે રિઝર્વ રાખશે. એક્ઝિસ્ટિંગ કંપનીનું નામ ચેન્જ કરવું છે તો 60 ડેઝ માટે રિઝર્વ રાખશે. તો નોર્મલી આ નામને રિલેટેડ જે કંઈ ડેટા કલેક્શન છે સેન્ટ્રલ લેવલ ઉપર થતું હોય છે અને એના માટે તો કે આ સીઆરસી છે એ ક્રિએટ કરવામાં આવે. સો ધીસ ઇઝ ધ રોલ ઓફ રિજનલ ડાયરેક્ટર એન્ડ આરઓસી ઇન ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ કંપની લો. તો નોર્મલી એક્ઝિક્યુટિવ લેવલ ઉપર જે વર્ક કરે છે કે જે કંપની લોનું એક્ઝિક્યુશન છે એનું ઇમ્પ્લિમેન્ટેશનનું વર્ક છે તો કે અહીંયા કમ્પ્લીટ થાય. કારણ કે કોઈ પણ કંપની છે, લોકો છે એને કંપની સાથે ડીલ કરવાનું છે, કંપની છે એનો ડેટા સબમિટ કરવાનો છે. આરઓસી જે કંઈ બી ડિટેલ્સ છે એનું કમ્યુનિકેશન કોર્ડિનેટ કરશે રિજનલ ડાયરેક્ટર અને ફાઇનલી રિજનલ ડાયરેક્ટર જે કોર્ડિનેટ કરશે એમસીએ સાથે. પણ હવે તો કે આપણે વાત કરીએ ક્વાસી જ્યુડિશિયલ પાર્ટ કે ભાઈ આમાં કંઈ પણ ડિસ્પ્યુટ થાય, પ્રોબ્લેમ થાય, હા તો એનું સોલ્યુશન કોણ લઈ આવી શકશે? તો કે એના માટે પણ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં ડિસ્કસ કરેલું હતું કે દેર આર ક્વાસી જ્યુડિશિયલ ઓથોરિટીઝ કોન્સ્ટિટ્યુટેડ under the Ministry of Corporate Affairs, and that quasi judicial authorities are NCLT and NCLAT, but that we will discuss in our next session. So that's all for regional director and ROCs. Thank you very much.